જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો અત્યારે બધાને જે પ્રોબ્લેમ આવી રહ્યો છે કે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર જે પ્રોજેક્ટ આપું છું એ પ્રોજેક્ટ ઓપન થતો નથી, એટલે કે એડ કરવા જઈએ તો આ રીતનો કંઈક પ્રોબ્લેમ એની અંદર આવે છે. બરાબર, તો પ્રોજેક્ટને કઈ રીતના અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરવાનો એનું તમને આજના વિડીયોની અંદર સોલ્યુશન આપીશ અને પ્રોજેક્ટ તમને એડ કરીને બતાવીશ. બરાબર, જો તમારે પણ પ્રોબ્લેમ આવતો હોય તો આ વિડીયોની અંદર તમને 100% એનું સોલ્યુશન તમને મળી જશે. અને તમારે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું હોય તો મિત્રો આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરું જોજો. અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર, તો ચલો હવે તમને એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવું અને પ્રોજેક્ટને કઈ રીતના એડ કરવાનું એ તમને બતાવું. તો હવે જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી દેવાની છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને અલાઇટ મોશન એપ્લિકેશન મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશનમાં સૌથી પહેલાં તમને પ્રોજેક્ટ ઓપન કરીને બતાવું કે કયો પ્રોજેક્ટ ઓપન થતો નથી અને પછી એનું સેટિંગ તમને બતાવી શીખવાડું. બરાબર, તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો તમને અહીંયા પ્રોજેક્ટમાં જે આ લિંક છે મિત્રો તમે જોઈ શકો છો. લિંક ઉપર આપણે ક્લિક કરીશું પ્રોજેક્ટની, જેમાં તમે જોઈ શકો છો આ રીતના કંઈક ઓપ્શન આવશે. પ્રોજેક્ટ આપણો ઓપન થતો નથી. બરાબર, તમે જોઈ શકો છો અલાઇટ મોશન પણ એ જ છે અને ઇન્સ્ટોલ પણ હજુ સેટિંગ કંઈ કર્યું નથી હજી. બરાબર, તો તમારે આ પ્રોબ્લેમ આવતો હોય તો સોલ્યુશન તમને બતાવું. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયાથી આ ક્લોઝ કરી દેવાનું છે. બરાબર, અને પછી સૌથી પહેલાં શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશન ઉપર તમારે અહીંયાથી ક્લિક કરી રાખવાનું છે. બરાબર, આ રીતના. અને પછી એપ ઇન્ફોનો ઓપ્શન તમને દેખાશે ઉપરનો પહેલો ઓપ્શન. બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો પછી તમારે આ રીતના કંઈક ઓપ્શન દેખાશે. તો તમારે નીચે આવીને તમે જોઈ શકો છો અહીંયા ઓપન બાય ડિફોલ્ટ લખેલું છે. બરાબર, આ ઓપ્શન દેખાય તમને જોઈ શકો છો. તેના પર તમારેથી ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે આ રીતના કંઈક એનો ઓપ્શન આવશે. તો તમારે આ ઓપ્શન બંધ હોય તો તેને તમારે ઓન કરી દેવાનું છે અહીંયાથી આ રીતે. અને પછી નીચે એડ લિંકનો ઓપ્શન તમને દેખાશે. બરાબર, તેના પર ક્લિક કરી જેટલા પણ ખાના દેખાય તમને, જેટલી પણ લિંકનું અહીં ઓપ્શન આવે તે બધાને તમારે અહીંયાથી ઓન કરી દેવાનું રહેશે. બરાબર, તો આ રીતના ઓન કરી દીધું પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાનું છે. એડ ઉપર ક્લિક થઈ ગયું પછી શું કરવાનું છે, તમારે અહીંયાથી આને બંધ કરી દેવાનું છે. બરાબર, પછી ફરીથી આપણે વોટ્સએપમાં આવી જઈશું અને જે પેલી લિંક હતી મિત્રો આપણે જે પ્રોજેક્ટની લિંક ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું અને તમે જોઈ શકો છો હવે જે આપણો પ્રોજેક્ટ છે મિત્રો અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર કમ્પ્લીટ ઓપન થઈ જશે. કોઈ બી પ્રોજેક્ટ હશે તમારો આ રીતના ઓપન એની અંદર થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો વેરીફાઈ લિંકનો ઓપ્શન આવી ગયો છે અને તમે જોઈ શકો છો અહીંયા ઇમ્પોર્ટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા આપણો પ્રોજેક્ટ અહીંયા ઓપન થઈ જશે. તમને અહીંયા ફૂલ આખો પ્રોજેક્ટ ઓપન કરીને બતાવી દો. બરાબર, તો તમારે આપણે જોઈ શકો છો આ રીતના પ્રોજેક્ટ અહીંયા ઓપન ડાઉનલોડિંગ થાય છે. બરાબર, તો આ રીતના આપણો પ્રોજેક્ટ અહીંયા ઓપન થઈ ગયો છે. અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરીને પછી અહીંયાથી કન્ટિન્યુ ટુ ટાઈમ લાઈન તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતે આપણો અહીંયા પ્રોજેક્ટ ઓપન થઈ જશે. બરાબર, આ રીતના આપણે થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આ રીતના તમે આની અંદર પછી તમે એડિટિંગ કરી શકો છો. તો આ રીતના તમારો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું છે અને આ રીતના તમારો પ્રોજેક્ટ અહીંયા ઓપન થઈ જશે. અને કંઈ બી પ્રોબ્લેમ આવે કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.